નમસ્કાર. પાટણ એપીએમસીના ચેરમેન તરીકે સ્નેહલ પટેલની પુનઃવરણી થતાં માર્કેટ યાર્ડમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યકરો, વેપારીઓ અને ડિરેક્ટરોએ તેમનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. ગત કાર્યક્રમમાં ખેડૂતો અને વેપારીઓના હિતમાં કરાયેલી કામગીરીને મળેલા સમર્થન પરિણામે તેમને ફરી જવાબદારી સોંપવામાં આવી છે. સ્નેહલ પટેલે સૌનો આભાર વ્યક્ત કરી એપીએમસીને વધુ વિકાસના માર્ગે આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ફરીથી બીજા 8 વર્ષ માટે મને ચેરમેન તરીકે મેન્ડેટ આપવા બદલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, અમારા પ્રદેશના મહામંત્રી અને અમારા ઝોનના પ્રભારી આદરણીય શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, અમારા પ્રભારી સત્યેનભાઈ, અમારા જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી રમેશભાઈ સિંધવ, ત્રણેય અમારા મહામંત્રીશ્રીઓ, પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપ અને આખું સંગઠન એ મારામાં વિશ્વાસ રાખી અને મને મેન્ડેટ આપી અને બાકીના 8 વર્ષ એ આઈપીએમસી પાટણની ચેરમેન તરીકેની જવાબદારી આપી છે. તો એ બધા જ અને અમારા બોર્ડ મેમ્બર અને બોર્ડ મેમ્બરનો અમારા માર્ગદર્શક અને આદરણીય શ્રી કેસી પટેલ સાહેબ, શ્રી મોહનભાઈ પટેલ અને અમારું આખું બોર્ડ, જેમને મારી ઉપર વિશ્વાસ રાખી અને બિનહરીફ ચેરમેન તરીકે મને ફરીથી બીજા 8 વર્ષ માટે નિયુક્ત કર્યો છે, એ બદલ બધાનો, પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અમારા પરિવારનો, જિલ્લા ભાજપ અમારા પરિવારનો, બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવનારા સમયમાં જ્યારે આપણા વિશ્વના ખૂબ લોકપ્રિય એવા આપણા સૌનું ગૌરવ શ્રી નરેન્દ્રભાઈ સહકારિતા મંત્રાલય થકી અમિતભાઈ જે પ્રયત્નો કરી રહ્યા છે આખા દેશમાં અને નાની નાની સેવા મંડળીઓ અને એપીએમસી અને ખેડૂત કેવી રીતે સમૃદ્ધ થાય એ પ્રકારનું આદરણીય આપણા સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબનો જે નિર્ધાર છે એ નિર્ધારની સાથે ચાલી અને અહીં આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ અને અમારા સહકારિતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, એ બધાના માર્ગદર્શન નીચે ભારતીય જનતા પાર્ટીએ જે ખેડૂતોના ઉદ્ધાર માટે જે નક્કી કરેલું છે એ અભિગમને, એ વિકાસને આગળ વધારવાનું અમે આ 8 વર્ષમાં અમે સૌ અમારા બોર્ડ મેમ્બરો સાથે અમે સૌ પ્રયત્નો કરીશું. આ સાથે હું મારા સૌ શુભેચ્છકોને પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે બધાનો જે સહકાર હતો અને એમાં વિશેષ કરીને આપણા જિલ્લા પંચાયતના અધ્યક્ષ આદરણીય ભાવિકભાઈ, વિનયસિંહભાઈ અને બાકીના તમામ એમનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. 8 વર્ષ સુધી ખેડૂતો માટે ખૂબ બધાના સાથે લઈ અને કામ કરેલું છે. ત્યારે ખેડૂત પરિવારના બાળકોને ચોપડા રાહત દરે મળી રહે, બજારમાં 60 રૂપિયાનો ચોપડો હોય તો 34 રૂપિયાના ભાવે મળી રહે એ પ્રકારની વ્યવસ્થા એપીએમસી પાટણ દ્વારા ગત ટર્મમાં કરેલી હતી. અત્યારે પણ વિતરણ ચાલુ છે. આવનારા સમયમાં પણ અહીં ખેડૂત એનો માલ ઉત્પાદિત કરેલો જે માલ છે એ માલ લઈને આવે ત્યારે એને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને એના માલનું પૂરું મોલ મળે એ પ્રકારના અમારા બધાના પ્રયત્નો હશે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટી ખેડૂતો માટે, ખેડૂત સમૃદ્ધ બને એના માટે ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકાર હોય કે કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકાર હોય, સતત આ દિશામાં કામ કરતા હોય છે. ત્યારે અમે પણ એની અંદર સૂરમાં સૂર પુરાઈ અને ખેડૂતનો ઉત્કર્ષ કેવી રીતે થાય એ એપીએમસી દ્વારા અમે બધા નક્કી કરી અને